અજાણ્યા શખ્સો સાથે કાર શેરિંગ કરતા પહેલા રહેજો સાવધાન। વલસાડ એલસીબીએ એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જેનો સાગરીત તમારી સાથે કાર શેરિંગ કરે છે અને બાદમાં તમારા લેપટોપ, રોકડ, એટીએમ, મોબાઈલ ચોરી કરીને ફરાર થઈ જાય છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે જે આરોપીની ધરપકડ કરી તેણે 10 રાજ્યોમાં 38થી વધુ ગુનાને અંજામ આપ્યો છે। કાર શેરિંગ એપના ઉપયોગથી સાવધાન। અજાણ્યા શખ્સો સાથે મુસાફરી કરતા પહેલા રહેજો સતર્ક। તમારી રોકડ, લેપટોપ, એટીએમની થઈ શકે છે ચોરી। દિલ્હીની જહરખોરાની ગેંગનો પર્દાફાશ। સફેદ શર્ટ અને કાળી દાઢી, પોલીસ જાપ્તામાં રહેલા આ શખ્સનું નામ છે અંકુશ મદનલાલ પાલ। આ શખ્સ દિલ્હીથી બીસીએનો અભ્યાસ કર્યો છે। ફાંકડું અંગ્રેજી બોલે છે, પરંતુ તેની કરતૂતો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો। લૂંટ અને ચોરીને અંજામ આપવાની તેની પદ્ધતિથી પોલીસ પણ દંગ રહી ગઈ। મદનલાલ એટલો શાતિર છે કે તેની ધરપકડ માટે પોલીસને પણ પરસેવો છૂટી ગયો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ દિલ્હીમાં જહરખોરાની નામથી ઓળખાય છે। એક તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લાબલા એપ્લિકેશન છે, ફ્રાન્સની એપ્લિકેશન છે, કાર શેરિંગ કાર પુલિંગ માટે વપરાય છે। આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો, અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો। તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જહરખોરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। હવે મદનલાલની કરતૂતની કહાની સાંભળીએ, જેની શરૂઆત થઈ છે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી। વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ આવીને ફરિયાદ નોંધાવે છે। પોલીસ સામે તેણે નિવેદન આપ્યું કે શેરિંગ કારમાં મુસાફરી દરમિયાન અજાણ્યો શખ્સ તેમનો મોબાઈલ, લેપટોપ, રોકડ અને અલગ અલગ બેંકના એટીએમ કાર્ડની ચોરી કરી ફરાર થઈ ગયો। એટલું જ નહીં, એટીએમ અને મોબાઈલમાં મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ઓનલાઈન ખરીદી પણ કરવામાં આવી। આ વ્યક્તિ સાથે 3.5 લાખથી વધુની છેતરપિંડી આચરાઈ। પોલીસ સામે તેણે જણાવ્યું કે થાણેથી સુરત જતા સમયે પારડી નજીક તેઓ હાઈવેની એક હોટલમાં જમવા રોકાયા। જમ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા। જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમનું બધું લૂંટાઈ ગયું હતું। તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉતરી દીધા હતા। અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। વિદેશી કાર શેરિંગ એપના ઉપયોગથી થયેલી ચોરી, ઠગાઈ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમ બનાવી સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। આરોપી સુધી પહોંચવા માટે પોલીસે જે મોબાઈલ નંબર દ્વારા એપનો ઉપયોગ કરી કાર શેરિંગ કર્યું હતું તે નંબર પર સંપર્ક કરવામાં આવ્યો। આ નંબર કોઈ ત્રીજા વ્યક્તિનો ચોરાયેલો હોવાનો ખુલાસો થયો। મોબાઈલ નંબર ચોરીનો નીકળતા જ પોલીસ માટે પડકાર હતો આરોપી સુધી પહોંચવાનો। પોલીસ રેલવે સ્ટેશન સહિત અન્ય વિસ્તારો, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 1000થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી રાજસ્થાનના જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી વલસાડ પોલીસ પહોંચી, જ્યાંથી અંકુશ મદનલાલ પાલ નામના એક વ્યક્તિની અટકાયત કરી। જે રેલવેમાં મોટેભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું, તો રેલવેના સીસીટીવી 1000થી પણ વધારે સીસીટીવી છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા। એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ ઇસમો મળ્યા હતા તે અમે વેરીફાઈ કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસ અને બધી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ પારડીમાં આચરેલા ગુનાની કબૂલાતો આપી, પરંતુ અંકુશ પાલે પોલીસ તપાસમાં જે ખુલાસા કર્યા તે ઘણા જ ચોંકાવનારા હતા। આરોપી અંકુશ પાલે દિલ્હીથી બીસીએનો અભ્યાસ કર્યો અને ફાંકડું અંગ્રેજી બોલે છે। મતલબ કે અંગ્રેજી બોલી તે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ જીતી લેતો, બધાને પોતાની જાળમાં ફસાવતો, કાર શેરિંગ એપનો ઉપયોગ કરી સાથે મુસાફરી કરતો। જ્યારે સાથી મુસાફરનો વિશ્વાસ કેળવાઈ જાય તો ખાવામાં કે પીણામાં દવા નાખી તેને બેભાન કરી દેતો। બાદમાં તેની પાસે રહેલ રોકડ, કિંમતી સામાન અને એટીએમની ચોરી કરી ફરાર થઈ જતો। ચોરીના એટીએમથી કે બારોબાર પૈસા ઉપાડી લેતો અને ઓનલાઈન શોપિંગ કરી ઇલેક્ટ્રોનિક અને લક્ઝુરિયસ વસ્તુની ખરીદી કરી તેને બારોબાર વેચી મારી કમાણી કરતો હતો। જે એની એમઓ હતી, બ્લાબલા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં એની મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ, મોટેભાગે એનું સેટ્રીઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો। સેટ્રીઝિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે, એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા।
આરોપી મદનલાલ પાલ એટલો શાતિર હતો કે તેની ઓળખ કે એડ્રેસ છતું ન થાય તેની પૂરતી કાળજી રાખતો. ક્યારે તે પોતાના આઈ કાર્ડનો ઉપયોગ નહોતો કરતો અને અવનવા વેશ પણ બદલતો. ક્યારેક સરદારજી બનતો, ક્યારેક અંગ્રેજ બની જતો, ક્યારેક કોઈ અન્ય ધર્મનો વેશ ધારણ કરતો. ખાસ કરીને તે ટ્રેનમાં મુસાફરી કરતો. ટ્રેનમાં પણ પોતાની ઓળખ છતી ન થાય તે માટે ટિકિટ વગર મુસાફરી કરતો હતો. કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ આ જ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે. આ ઉપરાંત એની પર આ જ પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આરોપી બીસીએનો અભ્યાસુ હોવાથી ટેકનોલોજીનો પણ જાણકાર હતો. ચોરીના એટીએમ કાર્ડથી ખરીદેલી ચીજવસ્તુનું પાર્સલ તે પોતાના ઘરના એડ્રેસ પર નહોતો મંગાવતો. તેના માટે તે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જેવી જાહેર જગ્યાએ ડિલિવરી મેળવતો, જેથી ડિલિવરી આપનાર પણ તેના એડ્રેસ સુધી ના પહોંચી શકે. ચોરીના પૈસાથી ખરીદેલી મોંઘીદાટ વસ્તુઓ OLX પર સસ્તા ભાવે વેચી તેમાંથી કમાણી કરી લેતો. ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં તો પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી, ઓટીપી લઈ, સિમ કાર્ડ ચેન્જ કરી, ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો. આ માટે તે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી સર્વિસીસમાંથી એક અલગ અલગ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ, ઘણીવાર સોના ચાંદીની વસ્તુઓ અને કપડાં, શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર, રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશન પર મંગાવી લેતો. પોલીસ તપાસમાં અને આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી 38થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા છે. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત 10થી વધુ રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો છે. સાથી મુસાફરોને પોતાની જાળમાં ફસાવવા માટે ફાંકડું અંગ્રેજી બોલતો, હંમેશા એટીકેટીમાં રહેતો અને ઓનલાઈન કાર શેરિંગ એપના માધ્યમથી મુસાફરી કરતો હતો. પોલીસ પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. ગુજરાતમાં પણ તેણે આ પ્રકારે કેટલાક ગુનાને અંજામ આપ્યો છે. આરોપીની ગેંગમાં હજુ કેટલા લોકોની સંડોવણી છે? હાલ તો પોલીસે રિમાન્ડ મેળવી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.